ત્યાર પછી દેવોન દૈત્યો ગયા મંદરાચલ પર્વત ઉપર. મંદરાચલ પર્વતને ઉઠાવીને સમુદ્રમાં મૂકવાનો છે. કંઈક દેવોન દૈત્યોએ મંદરાચલને ઉપાડવાની કોશિશ કરી, પણ આમ ઊંચો તો કર્યો, પણ છટકો હાથમાંથી કેટલાક દેવોન દૈત્યો નીચે દબાઈ ગયા. ઇન્દ્રએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, આ મંદરાચલ પર્વતને ઉઠાવી શકતા નથી, આપ મદદ કરો. અને ગરુડગામી પરમાત્મા ગરુડ ઉપર બેસીને પધાર્યા અને નાનું બાળક આમ પુષ્પને ઉઠાવે ને એમ પરિબ્રહ્મ પરમાત્માએ મંદરાચલ પર્વતને ઉઠાવી અને સમુદ્રની મધ્યમાં મૂક્યો. વનસ્પતિ આવી ગઈ, મેરુ પર્વત આવી ગયો, સમુદ્રનું પાત્ર છે, હવે દોરડાની જરૂર છે. એટલે દેવોન દૈત્યો ગયા વાસુકી નાગના ઘરે. વાસુકી નાગ પાસે આવ્યા ને એને વાત કરી કે સમુદ્ર મંથન કરીને અમૃત મેળવવું છે અને તારો દોરડા તરીકે ઉપયોગ કરવાનો છે. વાસુકી નાગે કહ્યું, તમે મને સામ સામે ખેંચો તો મારા મકોડા ઢીલા થઈ જાય, કામ મહેનતનું છે. દેવતાઓએ કહ્યું, ચિંતા ન કરો, તમને પણ અમૃત પીવડાવીને અમર બનાવી દેશે. અને વાસુકી નાગ આવ્યા વડીલો. હવે આવી જાઓ, અહીંયા આગળ સુધી આવી જાઓ, છેક આગળ સુધી આવી જાઓ. ભાઈઓ પણ આપણે આગળ આવી આવો થોડા થોડા, એટલે પાછળ અમુક માણસો બહાર બેઠા છે, તમે જુઓ. કોઈ આવો, બધા બોલાવી લો ભાઈ, બધાને અંદર બોલાવી લો. સાંભળો, તો દેવો અને દૈત્યોએ મંદરાચલ પર્વત સમુદ્રમાં મૂક્યો છે. સમુદ્રમાં 18 ભાર વનસ્પતિ પધરાવી છે. વાસુકી નાગ પણ આવી ગયા અને વાસુકી નાગ મંદરાચલ પર્વતને ફરતે વીંટળાઈ ગયા. હવે એક બાજુ દૈત્યો ને એક બાજુ દેવતાઓ. સર્પના પૂછ બાજુ દૈત્યો છે અને મુખ બાજુ દેવતાઓ છે. અને દેવો ને દૈત્યો સામ સામે ખેંચવા લાગ્યા અને એક અલૌકિક વલોણાની શરૂઆત થઈ.
થોડી શાંતિ રાખો. આ બધું થશે પણ હજી બધી વાર છે. મૂકી દો અથવા તમે તમારું કાર્ય શાંતિથી પતાવો. કારણ કે મેં કહ્યું એમ એક લિંક હોય છે, તમે ત્યાં પેલું કરો તો બધાની નજર ક્યાં જાય છે. બેસી જાઓ બધા થોડી વાર, એકદમ શાંતિ. તો એક અલૌકિક વલોણાની શરૂઆત થઈ. દેવોન દૈત્યો સામસામે ખેંચવા લાગ્યા. પણ થયું એવું વડીલો કે મંદરાચલ પર્વતની નીચે કોઈ આધાર નથી, અને જ્યાં મંદરાચલ પર્વત આમ ફર્યો ને ત્યાં મંદરાચલ પર્વત છટકીને ગયો સમુદ્રના તળિયે, અને વાસુકી નાગ બહાર નીકળી ગઈ. હવે રવાયો જ ગયો તો મંથન કેમ કરવું? ફરી પાછા ઇન્દ્રએ પરમાત્માને પ્રાર્થના કરી કે પ્રભુ, મંદરાચલ પર્વત તો સમુદ્રમાં ગયો, હવે શું કરવું? કોઈ પણ રીતે મંદરાચલ પર્વતને બહાર લાવો. ઇન્દ્રએ પ્રાર્થના કરી. એ સમયે પરિબ્રહ્મ પરમાત્માએ કાચબા સ્વરૂપે અવતાર ધારણ કર્યો. ભગવાન કશ્યપ બન્યા. કશ્યપ નારાયણે સમુદ્રની અંદર ભગવાન કશ્યપ સ્વરૂપે પ્રગટ થયા. પોતાની પીઠ ઉપર આ પર્વતને ધારણ કર્યો, અને કશ્યપ ભગવાન ધીમે 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 આમ જળમાં ઉપર આવ્યા. કોઈને ભગવાન કશ્યપના દર્શન થતા નથી, કારણ કે કશ્યપ ભગવાન તો નીચે છે, એની પીઠ ઉપર મંદરાચલ પર્વત છે. એટલે પરબારો સીધો આમ સમુદ્રમાં મંદરાચલ પર્વત બહાર આવ્યો ને, દેવોન દૈત્યો બહુ રાજી થયા. ભગવાન કશ્યપ સ્વરૂપે પ્રગટ થયા. બોલીએ કશ્યપ ભગવાન કી જય. ફરી એકવાર સમુદ્રામ ઉપર આવ્યો ને, દેવતાઓ દૈત્યો બહુ રાજી થયા. અને પછી ફરી એકવાર વાસુકી નાગ વીંટળાઈ ગયા. મુખ બાજુ દેવતાઓ ને પૂછ બાજુ દૈત્યો, અને ફરી પાછી વલોણાની શરૂઆત થઈ. વડીલો, થયું એવું કે જ્યાં વલોણાની શરૂઆત થાય ને ત્યાં દૈત્યોમાંથી કોક બોલ્યું કે આ પૂછડું તો અપશુકન્યાળ ગણાય, અને સત્તા સ્થાને આપણે છીએ, અને દેવતાઓએ આપણને પૂછ પકડાયું. બધા દૈત્યોએ પૂછનો કર્યો, ગાન બેસી ગયા. ઇન્દ્રએ પૂછ્યું, મોટા ભાઈ શું થયું? દૈત્યોએ કહ્યું કે ઇન્દ્ર, તું અમને સમજે છે શું? સત્તા સ્થાને અમે છીએ, અમારે ક્યાં રહેવું એ અમારે નક્કી કરવાનું, તે અમને આ પૂછ પકડાયું. હજી અમૃત મળ્યું નથી ત્યાં સુધી સ્વાર્થ તો છે. એટલે ઇન્દ્રએ કહ્યું, મોટા ભાઈ એવા શું વાંધો, મુખ બાજુ તમે વહી આવો. હવે મુખ બાજુ દૈત્યો અને પૂછ બાજુ દેવતાઓ, અને ફરી એકવાર જોર શોરમાં મંથન કરવા લાગ્યા. દેવો અને દૈત્યો સામસામે ખેંચવા લાગ્યા. દેવોના અને દૈત્યોના શરીર ઉપરથી પ્રસ્વેદના બિંદુઓ છૂટવા લાગ્યા. સમુદ્ર નું જળ અફળાવા લાગ્યું. મંદરાચલ પર્વત ડોલવા લાગ્યો. આટલું જોરશોરમાં મંથન થયું ને ત્યારે મંથન કરતા સૌ પ્રથમ સમુદ્રમાંથી કાલકૂટ નામનું ભયંકર વિષ પ્રગટ થયું.
બસોરમાં મંથન થયું ત્યારે સૌ પ્રથમ કાલકૂટ નામનું ભયંકર વિષ નીકળ્યું. એવું ભયંકર વિષ નીકળ્યું વડીલો કે એનું ટીપું જો પૃથ્વી ઉપર પડે ને તો પૃથ્વી આમ ફાટીને રસાતા ચાલી જાય, આટલું ભયંકર વિષ. વિષને પાત્રમાં લીધું અને દૈત્યોએ બધાએ સર્પના મુખનો કર્યો ઘા અને બધા એક જગ્યાએ બેસી ગયા. દૈત્યો ઇન્દ્રને ખીજાવા લાગ્યા કે ઇન્દ્ર, હું તું દોડ્યો આવ્યો હતો મોટે ઉપાડે કે અમૃત મેળવીએ અમૃત મેળવીએ, આ તો નીકળ્યું વિષ, આમાં અમે જરાય જવાબદાર નથી, તારે જેમ કરવું એમ કર. અને ઇન્દ્રએ ચિંતા કરવા લાગ્યા કે આ તો અમૃતની આશા રાખી હતી, નીકળ્યું વિષ, હવે શું કરવું? ઇન્દ્રાદી તમામ દેવતાઓએ વિષ્ણુ પાત્ર લઈ અને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા. ભગવાન વિષ્ણુને કહ્યું, પ્રભુ આ મંથન કરતા વિષ નીકળ્યું છે. ભગવાન વિષ્ણુએ કહ્યું, તમે ભગવાન શિવ પાસે જાઓ, તમે મારી ભલામણ ચિઠ્ઠી આપજો અને એને કહેજો મને ભગવાને મોકલ્યા છે, આ વિષની વ્યવસ્થા કરી આપો. ભગવાનના કહેવાથી ઇન્દ્રાદી તમામ દેવતાઓ આવ્યા ભગવાન મહાદેવ પાસે. ભગવાન મહાદેવ પાસે આવીને પ્રાર્થના કરી, સ્ફુરન મૌલિ કલ્લોલ નીચારુ ગંગા લસદભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલંબ્રુ સુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ. ભગવાન મહાદેવને પ્રાર્થના કરીને કહ્યું, પ્રભુ સમુદ્ર મંથન કરતા વિષ પ્રગટ થયું છે, અમે ભગવાન પાસે ગયા હતા અને ભગવાને અમને તમારી પાસે મોકલ્યા છે, તમે આ વિષની વ્યવસ્થા કરી આપો. ભગવાન શિવે જ્યારે શબ્દ સાંભળ્યા મને ભગવાને અહીંયા મોકલ્યા છે, ભગવાન શિવે એક પણ વાતનો વિચાર કર્યા વગર દેવતાઓના હાથમાંથી વિષનું પાત્ર લઈ લીધું. હવે જેનું ટીપું જો પૃથ્વી ઉપર પડે તો પૃથ્વી ફાટીને રસાતા ચાલી જાય, આવું ભયંકર વિષ ભગવાન મહાદેવ એનું પાન કરવા લાગ્યા. મુખે માંડીને પ્રભુ પી ગયા રે, મુખે અંજલિ ભગવાન મહાદેવ એ વિષ્ણુ